મનોજભાઈ જી જી, આજે કાજલ હિન્દુસ્તાનીના નિવેદન બાબતે તમારું જે નિવેદન હતું, તમે જે રજૂઆત કરી છે પોલીસને, તે બાબતે કાજલ હિન્દુસ્તાનીએ માધ્યમને એવું કહ્યું છે કે જિહાદીઓ સાથે જેમનું બેઠું ઉઠવું હોય એમને આ ન દેખાય. હવે કાજલબેન છે ને, એ મને એમ લાગે છે કે એમને ભાષા ઉપર સંયમ નથી. પોતાની વાત કેમ કરવી, ક્યાં કરવી, કેટલી કરવી એવી એને ખબર નથી પડતી. માઇક જોઈને માઇકાસુર બની જાય છે, પબ્લિક જોઈને ગાંડા બની જાય છે, અને પછી બીજા ઉપર આક્ષેપ કરે છે કે તો આવા છે તેવા છે. અરે અમે એમ કહીએ છીએ કે બેન, તમારે મોરબીને શું પ્રોબ્લેમ છે? તમારું મોરબીના પાટીદાર સમાજે અને પાટીદાર સમાજની દીકરીએ શું બગાડ્યું છે? હું તુષારભાઈ સ્પષ્ટ કહું છું તમને કે આવી કોઈ જ ઘટના, 7 દીકરી વાળી જે વાત કરે છે, કોલેજ વાળી વાત કરે છે, એક બાજુ એ કહે છે કે 15-16 વર્ષ અને એક બાજુ કોલેજની દીકરીઓ કહે છે, એની વાતમાં જ ક્યાંય મેળ ખાતો નથી. એક વાત. બીજી વાત, 15-16 વર્ષની દીકરી વાત કરે છે તો 15 વર્ષની દીકરી કોલેજમાં ના હોય, એ 10મા-11મા હોય, અને જો કોલેજ હોય તો પછી 15-16 વર્ષની નો. એટલે કહેવાનો મારો મતલબ એમ છે કે આ બેનનું અમે કશું નથી બગાડ્યું. મોરબી વાળાએ આ બેનને માઇક, સ્ટેજ અને વક્તા તરીકે સૌથી વધારે પાટીદારોએ બોલાવ્યા છે. આમ છતાં પણ આ બેન પાટીદારોની મિટિંગમાં, પાટીદારોના કાર્યક્રમમાં પાટીદારોની દીકરીઓને બદનામ કરે છે, જે કોઈ ઘટના જ નથી બની. એમ છતાં પણ પાટીદારો વિરુદ્ધ આ બેન બોલી રહ્યા છે. એટલે મારે કેવું છે કે જે ઘટના નથી અને એની તમે શું કામ આવી રીતે અમને બદનામ કરી રહ્યા છો? ભાઈ તુષારભાઈ, તમને ખબર છે કે પાટીદાર સમાજની અમારે દીકરીઓના આવતા દિવસોમાં વિવિસાર કરવા હોય અને આ બેન આવા વિડીયો ફેરવે તો લોકો મોરબી માટે, મોરબીની દીકરીઓ માટે, મોરબીના પાટીદાર સમાજ માટે શું વિચારતા હશે? એની એને કલ્પના છે અમને એને કેટલું નુકસાન કર્યું છે? મારી વાત એ છે કે એને જે કરવું એ કરે, એ એનો પ્રશ્ન છે. અમારી વાત એટલી છે કે મોરબી પાટીદાર દીકરીઓની જે આ 7 દીકરી વાળી સ્ટોરી છે, જો બીજે ક્યાંય કરશે ને ફરીથી ભાષણમાં, તો આ વખતે કાયદાકીય ચાલ્યા છે, આવતી વખતે કેમ ચાલવું એ અમને આવડે છે. કાજલ હિન્દુસ્તાનીનું એવું પણ કેવું છે કે પટેલ સમાજના જે દુશ્મન છે, તમારા નામ સાથે જયારે એમને માધ્યમોએ સવાલ કરે છે ત્યારે કે દીકરીઓના નામ રજૂ કરવા માટે કહે છે, આ મૂર્ખતા ભર્યું પગલું છે, આવી ઘટના ઘટી છે પણ મારે નામ મેં એવું કીધું છે અત્યારે એક મીડિયામાં કે મીડિયાના એન્કર હું અને કાજલબેન તમારા સ્ટુડિયોમાં તમે કેવો ટાઈમે આપણે 3 જ બેસીને પ્રૂફ આપો મને. આપ કોઈ મીડિયામાં નથી આવવું, નથી ટીવીમાં દેવું, નથી સોશિયલ મીડિયામાં દેવું, કોઈ જ નહીં. આપણે 3 લોકો નક્કી કરીએ. અને હું તો તમને કહું છું કે કાજલબેનને એ ન્યૂઝના એન્કર ઉપર ભરોસો ના હોય તો હું, તમે અને કાજલબેન 3 તમે રાજકોટ, અમદાવાદ કયો, ત્યાં બેસી અને પ્રૂફ આપે 7 દીકરીઓના. આવી મનગઢત કહાની કરીને પોતાની ટીઆરપી વધારે છે, અમારા સમાજને બદનામ કરે છે અને પછી રાજકીય વાત કરે છે, પછી બીજી ત્રીજી વાતો કરે છે. ખરેખર આ બેનનું ચસકી ગયું છે, આમને બોલવામાં ભાન નથી. અને માની લો કે તુષારભાઈ આવી કોઈ ઘટના બની છે કોઈ પણ શહેરની અંદર, અમારે ત્યાં તો આવું બન્યું જ નથી, પણ બને છે ક્યાંય, તો પણ આને જાહેરમાં લાવવાનું ના હોય. આને આવી ઘટનાને એના મા બાપને વાત કરવી જોઈએ, સમાજના આગેવાનોને વાત કરવી જોઈએ, અથવા તો જે તે અધિકારીને વાત કરીને ત્યાં પૂરી કરવાની હોય. આ માઇક ઉપર ને ભાષણ કરવાનો આ વિષય છે અને સમાજને બદનામ કરવાનો આ વિષય છે. હવે એમને પોતાને સમજદારી નથી, પોતાને માઇક અને લોકો જોઈને ગાંડા તૂર થઈ જાય છે. એમને ખબર નથી કે હું શું બોલી રહી છું, કેનું બોલી રહી છું, અને પાછા શિખામણો આપે છે અમને કે અમારે આમ છે ને તમારે તેમ છે ને. અરે ભાઈ, તમારાથી ખોટી વાત થઈ ગઈ છે, માફી માંગી લો. આ બેન છે ને એ જિદ્દી છે, અક્કડ છે, અને જેને કહેવાય ને કે આમને કઈ બીજી સામાજિક સોશિયલી સમજદારી જ નથી, એટલે આવું બોલે જ નહીં. એટલે આમના માટે મારે શું વાત કરી, મીડિયા છે ને ભાઈ, એ એમનું નિવેદન બતાવી નથી શકતા, એમને બીપ 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 કરવું પડે છે. હવે જાહેર જીવનના માણસને પોતાના ભાષણને મીડિયા જાહેરમાં બતાવી ન શકે, એ જાહેર જીવનનો માણસ કેમ કેવો? એટલે એમને કોમન સેન્સ નથી કે શું બોલવું જોઈએ, શું ના બોલાય, ક્યાં બોલાય, કેટલું બોલાય. ઉલટાની મોરબીની 7 દીકરીઓને બદનામ કરે છે ખોટી રીતે, અને પાછા ઉલટા ચોરકોટ વાળકોટ અંડે છે. એટલે હકીકત એ છે કે આ બેનથી ખરેખર ભૂલ થઈ ગઈ છે પોતાની ટીઆરપી વધારવા માટે, પણ એને જાહેરમાં હજી સ્વીકારવું નથી. પણ તુષારભાઈ, હું તમારા માધ્યમથી કહું છું કે અમે તમામ સંસ્થાઓને પત્ર લખવાના છે પાટીદારની, કે આ બેનને ક્યાંય જાહેરમાં આમંત્રણ ના આપવું, જ્યાં સુધી આ માફી ન માગે ત્યાં સુધી કોઈ જ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે બોલાવવા નહીં.
અને જો હવે પછી આવો કોઈ પાટીદાર સમાજની પર્ટિક્યુલર દીકરીને લઈને કે કોઈ વિસ્તારને લઈને વાત કરશે તો આ વખતે પાટીદાર સમાજ એને સાખી નહીં લે અને એને એ જવાબ મળશે કે એને જિંદગીમાં વિચાર્યું નહીં હોય. એટલા માટે તમારા માધ્યમથી ફરીને કહું છું કે બેન મર્યાદા તોડે નહીં. એને ભાષણ કરવાય તો કરે, એને જે કરવું એ કરે, એનો અમને કોઈ જ વાંધો નથી. એ તો ઘણા સમયથી કરે છે, અમને શું વાંધો છે ભાઈ? અમારી વાત એટલી છે કે અમારા નામથી અમારી દીકરીઓની ક્યાંય વાત ન કરવી જોઈએ, નહીં તો એનું પરિણામ ભોગવવા માટે એમને તૈયાર રહેવું પડશે. અચ્છા, એક એમને ટ્વીટ પણ કર્યું છે. ટ્વીટ કરીને એવું લખેલું છે કે 5 થી 10 સેકન્ડની ક્લિપ લઈ અને પટેલ સમાજને ભ્રમિત કરે છે અને આ જાતિવાદી 5 થી 7 ઠગ છે. એમને પટેલ સમાજ સારી રીતે ઓળખે છે, એને જવાબ આપશે. હું એ જ કહું છું કે મને પાટીદાર સમાજ સારી રીતે ઓળખે છે અને એને પણ પાટીદાર સમાજ ઓળખે જ છે. હકીકત તો એ છે કે અમે સમાજ માટે શું કર્યું છે, શું કરવાના છીએ અને શું કરી રહ્યા છે એ આખો ગુજરાતનો પાટીદાર સમાજ જાણે છે. અને બેન પોતે શું કરી રહ્યા છે અને એને આવતા દિવસોમાં પાટીદાર સમાજ જવાબ આપવાનો છે. થોડીક તો સમયની રાહ બેનને પણ જોવી પડશે. જો માફી નહીં માગે બેન તો એમનું પરિણામ પણ ભોગવવું પડશે. એ વાસ્તવિકતા છે. બાકી આ વાતને બેન રાજકીય રંગ આપવા માંગે છે, ધર્મનો રંગ આપવા માંગે છે, સાંપ્રદાયિક તરફ લઈ જવા માંગે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે એ બેનને એટલી પણ બુદ્ધિ નથી કે કોઈ દીકરીની આવી ઘટના બની ન હોય તો આને જાહેર મંચ ઉપરથી નામ સાથે બોલાય નહીં, અને બની હોય તો પણ ના બોલાય. હવે જેને એ ખબર નથી પડતી એની પાસે બીજી સામાજિક આપણે શું અપેક્ષા રાખવી? તો તમને શું લાગે છે આવું એમનું કહેવા પાછળનું કે આવું નિવેદન આપવા પાછળનું તાત્પર્ય શું હોઈ શકે પાટીદાર સમાજ માટે? બેન છે ને, આ બેન છે ને પપટ છે. એને કોઈ ચાવી ભરે છે અને આ બેન રમકડાની જેમ રહીમાં રાખે છે, વાયગા રાખે છે. પણ એના આકાઓને આજે અમારા આજના જે નિવેદનો છે અને એના સુધી એ નિવેદનો પહોંચી ગયા છે અમારા અને અમારી ટીમના, એટલે બેન સમજી જશે, એના આકાઓ એને સમજાવી દેશે. બાકી આ તો પપેટ છે, સમજ્યા તમે? રમકડું ચાવી ભરે અને વાયગા રાખે એ પ્રકારની આ બેન છે. આમાં બીજી કઈ કોમન સેન્સ નથી, સમજદારી નથી, શું બોલવું શું ના બોલવું એવી એમને ખબર પડતી નથી. એટલે આ બધું ચાલ્યા રાખશે. અને મને સ્પષ્ટ એવું લાગે છે કે ગુજરાત અને ગુજરાતની જનતા અને પાટીદાર સમાજ સમજદાર છે. હવે આ બેનને બોલાવીને ખોટો વાદ વિવાદ ઉભો નહીં કરે એવું મને સ્પષ્ટ લાગે છે. જી, આભાર. થેન્ક યુ. થેન્ક યુ.